ઉપલક્ષે કારગિલ વિજય દિવસના ઉપલક્ષે ભારતીય જનતા પાર્ટી મોરચા દ્વારા જે પૂર્વ સૈનિકોનો સન્માન અને સૈનિકોને યાદ કર્યા એ બદલ ભારતીય જનતા પાર્ટીનો અમે ખૂબ આભાર માનીએ છીએ। હું અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ તરફથી બધા સૈનિકો અને જે પણ કાર્યકર્તાઓ હાજર રહ્યા એનો આભાર માનું છું। તો આપણે ઓપરેશન વિજયમાં જે શહીદીવાળી શહીદોને નમન અને જે 127 જેટલા સૈનિકો ઘાયલ થયા અને 527 જેટલા શહીદો થયા એ બધા શહીદોને નમન। આ રીતે આ દેશની પ્રજા આવી રીતે વિજય દિવસ અને આવા કાર્યક્રમો કરતી રહે આ એક સૈનિકોનું સન્માન છે એ બદલ 2025 વર્ષ પહેલા આ દેશના એ વખતના તત્કાલીન વડાપ્રધાન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં ભારતીય સેનાએ જે દુશ્મન દેશ પાકિસ્તાને આપણા કાશ્મીરનો જે કારગિલ ભાગ છે એનો કબજો કરેલો ત્યારે એ કારગિલના યુદ્ધમાં જે ભારતના બહાદુર જે જવાનો છે એણે દુશ્મન દેશોના જે સૈનિકો છે એને મારી ખદેડી અને આ 26મી જુલાઈએ એ કારગિલ ઉપર પાછો પુનઃ એ ભારતના જવાનોએ કબજો કરેલ એને 26મી જુલાઈ તરીકે કારગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે। આજે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં આ સુરેન્દ્રનગર મેગા મોલ ખાતેથી ટાવર સુધી 2 કિલોમીટર જેટલી પદયાત્રા સ્વરૂપે મશાલ રેલી આ શહેરના વિવિધ વેપારી સંગઠનો, નિવૃત્ત જવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે મળી અને આ કારગિલ વિજય દિવસને મનાવી અને એ વખતે જે જવાનોએ શહીદી વરી છે એ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે। સાથે સાથે જે નિવૃત્ત જે સૈનિકો છે એમનું પણ સન્માન કરી અને આ દિવસે એમને બિરદાવ્યા છે। પુનઃ અમારી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ વર્ગના લોકોને હું હૃદયપૂર્વક એમનો આભાર વ્યક્ત કરું છું।